સમગ્ર ભારત વર્ષમાં આજનો પાવન પર્વ એટલે રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે સાકાર પામેલ દિવ્ય અને ભવ્ય શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. તો આ નિમિત્તે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર તેમજ પરિસરને રંગબેરંગી રોશની અને રંગોળીથી શણગારવામાં આવ્યું છે. ભગવાન શામળિયાને રામ જેવા વસ્ત્રો આભૂષણો સહિત શણગારવાથી સજ્જ કરવામાં આવ્યા છે, જ્યાં ભક્તો રામ સ્વરૂપે ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તો માલપુર નગરમાં ડીજેના તાલે વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. મેઘરજના ઈસરી ગામ કે જ્યાં રામમય બન્યું છે ગામ આખું, ગામના મુખ્ય માર્ગ ઉપર 108 ફૂટ લાંબી રંગોળી પૂરી રામ ભગવાનને આવકારવા લોકો તત્પરતા જોવા મળી કે જ્યાં મોડાસા, માલપુર, ભિલોડા, મેઘરજ, ધનસુરા, બાયડમાં ભક્તો ભગવાન શ્રી રામની શોભાયાત્રા તેમજ વિવિધ કાર્યક્રમો યોજી શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. આજે અયોધ્યા ખાતે વર્ષોથી જેનો આખા સમગ્ર ભારત વર્ષના સનાતન ધર્મ અને હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજી ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટે આજરોજ ભગવાન દેવ ગદાધર વિષ્ણુ ભગવાનને શ્રી રામચંદ્રજીનો શણગાર કરવામાં આવેલો છે. આજે 12:39 જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન શ્રી રામચંદ્રજીનો થશે એ વખતે રાજોપચારી પૂજાનું પણ આયોજન કરવામાં આવેલું છે, મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવેલું છે. આજુબાજુથી સમગ્ર શામળાજી અને સમગ્ર તાલુકાના પંથકમાંથી ભજન મંડળીઓ પણ આવવાના છે અને એ મુજબનું સમગ્ર હિન્દુ સમાજની અંદર ખૂબ જ ગામે ગામ શોભાયાત્રાઓ નીકળી રહી છે અને સમગ્ર ભારત દેશ અને સમગ્ર ગુજરાત અને સમગ્ર શામળાજી પંથક એ શ્રી